Hello friends, first morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે 10મા ધોરણનું 8મું ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય ભણતા હતા. આજનો આપણો 7મો લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં 6થા લેક્ચરમાં આપણે તો કે ત્રિકોણમિતિય નિત્ય સમૂહ ભણ્યા હતા, બરોબર, એના દાખલાઓ ગણ્યા હતા. સ્વાધ્યાય 8.4 ખાસ કહું છું મિત્રો, 8.4 આ વર્ષ માટે આ બધી 30% કોર્સ સિલેબસ છે ગવર્મેન્ટે ઘટાડ્યો છે, એમાં ઇન્ક્લુડ નથી થતું, પણ આપણે આખું સ્વાધ્યાય ગણશું, આખો લેક્ચર જોશું, કારણ કે 11th-12thમાં આના વગર ચાલવાનું નથી. ઓકે મિત્રો, તો હવે આપણે સ્વાધ્યાય 8.4ના આપણે 4 દાખલા ગણ્યા હતા. આજનો આપણો 5મો દાખલો, દાખલા નંબર 5. એમાં પેટા દાખલા છે ઘણા બધા. તો 5મા દાખલામાં બધામાં આપણે સાબિત કરવાનું જ છે. 5મામાં આપણે સાબિત કરવાનું છે કે સાબિત કરો કે, બરોબર. તો 5માનો પહેલો પ્રશ્ન શું કહે છે? તો કે ડાબી બાજુ તમને આપ્યું છે કોસેક થીટા માઇનસ કોટ થીટા એનો સ્ક્વેર. જો આવું આપ્યું છે, કોસેક થીટા માઇનસ કોટ થીટા એનો સ્ક્વેર બરાબર શું આપ્યું છે? 1 માઇનસ કોસ થીટા અપોન 1 પ્લસ કોસ થીટા. 1 માઇનસ કોસ થીટા અપોન 1 પ્લસ કોસ થીટા. ઓકે, ચલો મિત્રો, તો હવે આ સાબિતીવાળા દાખલાઓ જે પ્રશ્નો છે બને ત્યાં સુધી આપણે ડાબી બાજુથી ગણતરી કરાય અને જમણી બાજુ સુધી આવે ત્યાં સુધી ટ્રાય કરાય. ન આવે તો ભાઈ જમણી બાજુની ગણતરી કરાય અને બે સરખા આવવા જોઈએ. રેડી? તો ચલો આપણે લખશું ડાબા બરાબર શું છે મિત્રો? કોસેક થીટા માઇનસ કોસ થીટા એનો સ્ક્વેર છે. રેડી? ચલો, કોસેક એટલે શું લખાય? કોસેક છે ને એને આપણે આમ લખી શકીએ મિત્રો 1 અપોન સાઇન થીટા. કોસેકને શું લખી શકીએ? 1 અપોન સાઇન થીટા માઇનસ કોટ એટલે તો કે કોસ થીટાના છેદમાં સાઇન થીટા એનો વર્ગ. હવે જોવું જોઈએ છેદ કેવા છે? સરખા છે, તો અંશની બાદ બાકી થઈ જાય. 1 માઇનસ કોસ થીટા છેદમાં સાઇન થીટા, ઓકે, એનો બધાનું વર્ગ. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે આ વર્ગ છે, વર્ગ એને આપણે સ્વતંત્ર લખીએ, અંશનો અલગ વર્ગ લખીએ, 1 માઇનસ કોસ થીટાનો વર્ગ લખીએ, છેદમાં સાઇન સ્ક્વેર થીટા કરી, એટલે વર્ગ છે અંશને અને છેદને આપી દીધો. હવે મિત્રો આપણે નિત્ય સમ યાદ કરો, જો આપણે આવું જોઈએ છે, બરોબર. 1 માઇનસ કોસ થીટાનો વર્ગ છેદમાં સાઇન સ્ક્વેર થીટા. તો આપણા નિત્ય સમ લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા, હજી એકવાર રિપીટ કરાવી દઉં છું કેમ યાદ રાખવા. તો કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. ઓકે, પછી શું યાદ રખાયું હતું? મોટા સી માંથી નાનો સી જાય એટલે 1 વધે, એટલે કે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. અને ત્રીજું શું આપણે યાદ રાખ્યું હતું મિત્રો? ST ની બાદબાકી 1 થાય. ST એની બાદબાકી 1 થાય. રેડી? ચલો, તો હવે આપણે એ જુઓ સાઇન સ્ક્વેરને કન્વર્ટ કરવાના છે. તો સાઇન સ્ક્વેરની જગ્યાએ તમે મિત્રો 1 માઇનસ કોસ સ્ક્વેર લખી શકો ને. આ પ્લસ કોસ સ્ક્વેર ઓલી બાજુ જાય તો કેવા થઈ જવાના છે? તો કે માઇનસ થઈ જાય. એટલે છેદમાં આપણે સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ લખી નાખીએ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ઓકે, ચલો, હવે અહીંયા શું આવશે? તો કે 1 માઇનસ કોસ થીટાનો વર્ગ છે, એટલે આપણે 2 વાર લખીએ. છેદમાં જોવું જોઈએ a વર્ગ ઓછા b વર્ગ, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, a પ્લસ b, a માઇનસ b. તો અહીંયા જોજો 1 નું વર્ગમૂળ શું નીકળે? 1 માઇનસ કોસ થીટા, એક વખત બાદ બાકીને એક વખત સરવાળો, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરનું સૂત્ર. ચલો જી મિત્રો, અહીંયા જોવો જોઈએ શું થાય છે. તો કે 1 માઇનસ કોસ થીટા અપોન 1 માઇનસ કોસ થીટા બે કેન્સલ થઈ ગયું. તો વધ્યું શું? તો કે 1 માઇનસ કોસ થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા. જોવું જોઈએ આવું છે આપણી જમણી બાજુ.
આપણે ડાબી બાજુ આપણે સાદુરૂપ આપ્યું, ગણતરી કરી તો આપણે જમણી બાજુ જેટલો જવાબ આવે છે તો કે હા. તો બરાબર લખી નાખી જબા, છેલ્લે લખાય માટે ડાબા બરાબર જબા. અને મિત્રો ખાસ ધ્યાન રાખજો, એટલું સાબિત થઈ જાય એટલે પછી રકમ એકવાર લખી નાખવાની, એ તમારા માટે. રેડી? પછી એક ડાબા બરાબર જબા કરી અને શું લખી નાખવાની? રકમ લખી નાખવાની, એટલે દાખલો ત્યાં પૂર્ણ થાય. ઓકે, ચલો મિત્રો બીજો દાખલો જોઈએ. બીજામાં શું કીધું છે? cos A upon 1 plus sin A. શું છે? cos A upon 1 plus sin A. ઓકે, પ્લસ 1 plus sin A upon cos A બરાબર શું લઈ આવવાનું છે? 2 sec A. શું લઈ આવવાનું છે મિત્રો? 2 sec A. ચલો હવે આપણે ડાબાથી સ્ટાર્ટ કરેલા, આપણું ડાબા છે, ડાબી બાજુ છે, બરોબર મિત્રો? તો ડાબા બરાબર શું રકમમાં કીધું છે? તો કે cos A upon 1 plus sin A plus 1 plus sin A upon cos A. ચલો મિત્રો હવે તો કે આપણે ક્રોસ ગુણાકાર કરી નાખીએ, અથવા તો લસા લઈ લઈએ, તમારે જી બોલવું બોલાય. આપણે ક્રોસ ગુણાકાર કરી નાખીએ એટલે શું થાય? cos A into cos A એટલે cos સ્ક્વેર A પ્લસ આ બેનો ગુણાકાર કરો 1 plus sin into 1 plus sin એટલે 1 plus sin A નો સ્ક્વેર છેદમાં તો કે છેદનો ગુણાકાર એટલે શું થાય? cos A into 1 plus sin A. ચલો આટલું ક્લિયર થઈ ગયું. હવે તો કે આનું સાદુરૂપ આપી દઈએ. ચલો જોજો તો કે cos સ્ક્વેર A પ્લસ 1 નો વર્ગ તો કે 1 વચ્ચેની નિશાની 2 ગુણ્યા પેલું બીજું એટલે 2 sin A વત્તા બીજા પદનો વર્ગ એટલે sin સ્ક્વેર A. ચલો આટલું ક્લિયર થઈ ગયું. પેલાનો વર્ગ વચ્ચેની નિશાની, જો અહીંયા પ્લસ છે એટલે અંદર જે નિશાની આવી જ બધા પદને લાગે. વચ્ચે માઇનસ હોત તો આપણે કાઉન્સ કરવું પડે, તો નિશાની બદલી જાય. ઓકે, ચલો છેદને આપણે એમ રહેવા દઈએ. તો કે છેદમાં આવશે cos A અંશમાં 1 plus sin A. મિત્રો ખાસ જોજો હોય, આ sin સ્ક્વેર A વત્તા cos સ્ક્વેર A એટલે આ 1 થઈ ગયું. એ 1 ને 1 એટલે શું થયું? 2 થયું. ક્લિયર થયું? 2 કેમ લખ્યા? ડાયરેક્ટ લખું છું આ sin સ્ક્વેર A વત્તા cos સ્ક્વેર A બરાબર 1 થાય. એટલે આ sin સ્ક્વેર A વત્તા cos સ્ક્વેર A નો 1, એ 1 ને 1 2 વત્તા શું વધ્યું? તો કે 2 sin A. ચલો છેદમાં તો કે cos A અહીંયા શું વધશે? તો કે 1 plus sin A. હવે અંશમાંથી આપણે જોઈ શકીએ છીએ મિત્રો 2 છે સામાન્ય આવે. અંશમાંથી શું સામાન્ય આવે? તો કે 2. અહીંયા શું વધશે? તો કે 1 પ્લસ sin A છેદમાં cos A. અહીંયા શું વધશે? તો કે 1 plus sin A. અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો કે 1 plus sin A 1 plus sin A કેન્સલ થઈ ગયા. તો વધ્યું શું? 2 upon cos A. cos નું વ્યસ્ત શું થાય? તો કે sec થાય. એટલે અહીંયા આપણે છેદમાં cos છે તો એની જગ્યાએ અંશમાં sec લખી શકીએ મિત્રો. બરાબર 2 sec A. ઓકે, જો જે છે આપણે જમણી બાજુ બરાબર જબા બે સરખું આવ્યું કે દાબાઈને આપણે ગણતરી કરી તો જમણી બાજુ આવી ગયું માટે દાબા બરાબર જબા. અને મિત્રો ખાસ છેલ્લે અહીંયા નીચે તમારે રકમ એકવાર પાછી લખી નાખવાની, ત્યાં દાખલો પૂર્ણ થાય. ઓકે, તો ચલો મિત્રો વિડીયો પુશ કરી અને આ નોટ કરી લ્યો. ઓકે, તો આપણે હવે
ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજા દાખલામાં શું કીધું છે? tan થીટા અપોન 1 માઇનસ કોટ થીટા. tan થીટા અપોન 1 માઇનસ કોટ થીટા પ્લસ કોટ થીટા છેદમાં 1 માઇનસ tan થીટા બરાબર આપ્યું છે ને બરાબર 1 પ્લસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટા. 1 પ્લસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટા આવું આપણે લઈ આવવાનું છે. રેડી? હા, આપણી ડાબી બાજુ છે. ચલો મિત્રો, તો આપણે સ્ટાર્ટ કરીએ. તો કે દાબા બરાબર શું આપ્યું છે આપણને? કે tan થીટા અપોન 1 માઇનસ કોટ થીટા વચ્ચે પ્લસ ચલો કોટ થીટા અપોન 1 માઇનસ tan થીટા. ચલો આટલું ક્લિયર થઈ ગયું. ચલો હવે શું કરશું? તો કે tan ને કોટ છે તે બધાને સાઇન અને કોસના સ્વરૂપમાં ફેરવી નાખીએ. તો tan થીટાની જગ્યાએ આપણે આમ લખી શકીએ મિત્રો, સાઇન થીટાના છેદમાં કોસ થીટા અપોન 1 માઇનસ કોટ થીટા છે તો કોટ થીટા લખી શકીએ કોસ થીટાના છેદમાં સાઇન થીટા વચ્ચે પ્લસની નિશાની. એ જ રીતે અહીંયા પણ એવું લખશું, કોટ થીટા એટલે આપણે લખશું કોસ થીટાના છેદમાં સાઇન થીટા એના છેદમાં 1 માઇનસ tan થીટા. tan થીટા એટલે લખી શકીએ આપણે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. ચલો મિત્રો, હવે તો કે એકના છેદમાં કાંઈ ન હોય તો હું એક લખી દઉં છું એટલે તમને કન્ફ્યુઝ ન થાય. ઓકે, ઉપર શું કીધું મિત્રો? તો કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. ઓકે, એના છેદમાં ક્રોસ ગુણાકાર કરશું ને એટલે શું થશે મિત્રો? સાઇન થીટા માઇનસ કોસ થીટા છેદમાં સાઇન થીટા વચ્ચે પ્લસની નિશાની. ચલો આવું અંશ એમ નામ લખીશું આપણે એટલે કે કોસ થીટાના છેદમાં સાઇન થીટા એના છેદમાં ક્રોસ ગુણાકાર એટલે કોસ થીટા માઇનસ સાઇન થીટા છેદમાં કોસ થીટા. ચલો એટલું ક્લિયર થઈ ગયું. ક્રોસ ગુણાકાર ને છેદનો છેદમાં ગુણાકાર. હવે આપણે ખબર છે મિત્રો તો કે છેદનો છેદ ક્યાં જાય? તો અંશમાં જાય એટલે આ ઉપર જાય એટલે સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા એટલે શું થઈ જશે મિત્રો? સાઇન સ્ક્વેર થીટા. સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા એટલે શું થઈ ગયું? સાઇન સ્ક્વેર થીટા. અને આ બેનો ગુણાકાર એટલે આપણે આ રીતે લખી શકીએ મિત્રો કોસ થીટા કાઉન્સમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. ઓકે, કોસ થીટા આ ગુણાઈ જાય વચ્ચેની નિશાની. ચલો અહીંયા પણ એવું છેદનો છેદ અંશમાં જાય એટલે કોસ થીટા ઇન્ટુ કોસ થીટા એટલે કોસ સ્ક્વેર થીટા છેદમાં આ બેનો ગુણાકાર કોસ સ્ક્વેર થઈ ગયો છેદનો છેદ અંશમાં. અહીંયા આપણો મેઇન છેદ છે. ચલો આ બેનો ગુણાકાર એટલે શું થશે મિત્રો? સાઇન થીટા કાઉન્સમાં કોસ થીટા માઇનસ સાઇન થીટા. ચલો આટલું ક્લિયર થઈ ગયું. ચલો હવે જુઓ, આપણે છેદમાં જોઈ શકીએ તો અહીંયા સાઇન થીટા માઇનસ કોસ થીટા છે. અહીંયા તો કે કોસ થીટા માઇનસ સાઇન થીટા છે. આ બે આગળ પાછળ છે. આ બેને આગળ પાછળ કરવું તો અહીંથી માઇનસ કોમન લઈએ તો એ માઇનસ અહીંયા ગુણી રાખે એટલે માઇનસ પ્લસ માઇનસ થઈ જાય. સમજાય છે? અહીંયા આપણે લસા લેવામાં ઇઝી પડે એટલા માટે આ બેને અદલા બદલી કરી આ બે સરખું થઈ જાય.
કારણ કે અહીંયા તમે જોઈ શકો છો સાઇન થીટા માઇનસ કોસ થીટા છે, અહીંયા કોસ થીટા માઇનસ સાઇન થીટા છે. એટલે આમાંથી આપણે માઇનસ કોમન લઈએ તો આના જેવું થઈ જાય. ને માઇનસને ગુણી નાખેલો વચ્ચે શું થઈ જાય? તો કે માઇનસ થઈ જાય. ઓકે મિત્રો, તો સાઇન સ્ક્વેર થીટાના છેદમાં કોસ થીટા, અહીંયા આવશે સાઇન થીટા માઇનસ કોસ થીટા. ઓકે, આગળ માઇનસ કોમન લઈ લે, વચ્ચે માઇનસ થઈ ગયું. ચલો મિત્રો, હવે શું આવશે? કોસ સ્ક્વેર થીટા છેદમાં સાઇન થીટા. ચલો આ બેને ઇન્ટરચેન્જ કરીએ, સાઇન થીટા માઇનસ કોસ થીટા. બરાબર ને? જોજે બે સરખું આવી ગયું. હવે ફેર ક્યાં છે? તો કે અહીંયા એને ગુણ્યા કોસ છે, અહીંયા એને ગુણ્યા સાઇન છે. હવે મિત્રો આપણે લસા લઈ લઈએ. ઓકે, ચલો આપણો લસા શું આવશે? તો કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, એટલે કે આ બેને લઈ લીધા. અને આ બે કાઉન્સ તો બેમાં સરખા જ છે, તેને એકવાર લખી નાખીએ. ઇન્ટુ સાઇન થીટા માઇનસ કોસ થીટા. ક્લિયર થઈ ગયો? આના છેદમાં સાઇન છે, અહીંયા કોસ છે, તો એ બે અલગ અલગ છે આવે, અને આ બેમાં કોમન છે એટલે એકવાર લખ્યું. ચલો મિત્રો, આના છેદમાં શું છે? તો કે કોસ છે, આ છે, શું નથી? સાઇન નથી. એ પહેલા પદના છેદમાં સાઇન નથી, આપણે ઉપર સાઇન વડે ગુણીએ એટલે સાઇન વર્ગ છે, એમાંથી શું થઈ જશે? તો કે સાઇન ઘન થીટા. વચ્ચે કઈ નિશાની? તો કે માઇનસ. ચલો, આના છેદમાં શું છે? તો કે લસામાંથી જો સાઇન થીટા છે, આ કાઉન્સ છે, વચ્ચેનું નથી આ કોસ થીટા, તો અહીંયા ઉપર આપણે કોસ વડે ગુણી નાખીએ એટલે શું થઈ જશે મિત્રો? કોસ ક્યુબ થીટા, એટલે કે કોસ ઘન થીટા. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. તો હવે આપણે આ નિત્યસમ આવડવું જોઈએ. એ ઘન માઇનસ બી ઘન એટલે શું થાય? તો કે પહેલા કાઉન્સમાં બંનેનું ઘનમૂળ, પહેલા કાઉન્સમાં બેનું ઘનમૂળ, જ્યાં આનું આપણું અંશમાં આની જરૂર પડશે. બીજા કાઉન્સમાં તો કે પહેલા પદનો વર્ગ, વચ્ચેનાની વિરુદ્ધ નિશાની, બેનો ગુણાકાર વત્તા બીજા પદનો વર્ગ. આવું આપણે ભણી ચૂક્યા છીએ. રેડી? કે એ ઘન માઇનસ બી ઘનના ભાગ શું પડે? તો કે પહેલા કાઉન્સમાં બેનું ઘનમૂળ, એટલે કે એ ઘનનું ઘનમૂળ એ, બી ઘનનું ઘનમૂળ બી. બીજા કાઉન્સમાં તો કે પહેલા પદનો વર્ગ, એટલે કે એ વર્ગ, વચ્ચેનાની વિરુદ્ધ નિશાની એટલે માઇનસ છે એટલે વિરુદ્ધ પ્લસ, આ બેનો ગુણાકાર એટલે એ બી વત્તા બીજા પદનો વર્ગ. રેડી? ચલો મિત્રો, તો અહીંયા આપણે જ વસ્તુ કરશું. એની જગ્યાએ સાઇન છે અને બીની જગ્યાએ કોસ છે. ચલો મિત્રો, તો હવે સાઇન ઘન થીટા માઇનસ કોસ ઘન થીટા એટલે શું થાય? તો કે પહેલા કાઉન્સમાં બેનું ઘનમૂળ, સાઇન થીટા માઇનસ કોસ થીટા. બીજા કાઉન્સમાં જોતા જજો, પહેલા પદનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર થીટા, વચ્ચેનાની વિરુદ્ધ નિશાની એ માઇનસ છે તો આપણે પ્લસ લખશું. આ બંનેનો ગુણાકાર સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા વત્તા બીજા પદનો વર્ગ એટલે કોસ સ્ક્વેર થીટા, છેદમાં તો કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને કાઉન્સમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. જોજો મિત્રો શું થાય? તો કે સાઇન થીટા અને માઇનસ કોસ થીટા એ બે કેન્સલ થઈ જશે. સાઇન થીટા માઇનસ કોસ થીટા, સાઇન થીટા માઇનસ કોસ થીટા કેન્સલ થઈ ગયું. ચલો હવે જોવો શું જોઈએ છે? તો કે અહીંયા સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા એટલે એની જગ્યાએ આપણે 1 લખી શકીએ. ચલો મિત્રો, આપણે એકદમ નજીક છીએ જવાબથી. સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા એટલે 1 લખી નાખીએ. ચલો પ્લસ શું આવ્યું? તો કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, છેદમાં શું હતું મિત્રો? સાઇન થીટા કોસ થીટા. ઓકે, ઇન્ટુની કંઈ જરૂર નથી. આપણે જોઈ શકીએ છીએ આપણી જમણી બાજુ આવું નથી, પણ આના સ્વતંત્ર છેદ કરી નાખો તો આ 1 થઈ જાય, અને આ સાઇનનું વ્યસ્ત કોસેક અને કોસનું વ્યસ્ત સેક મળી જાય. ઓકે, તો આપણે શું કરી નાખશું? સ્વતંત્ર છેદ કરી નાખીએ. એટલે મિત્રો 1ના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એના છેદમાં આ વસ્તુ
સાઇન થીટા કોસ થીટા. ક્લિયર થઈ ગયું મિત્રો? આપણે સ્વતંત્ર છેદ કર્યા તો જોવું જોઈએ આ બંને સરખું છે, એ બે કેન્સલ થઈ જાય એટલે ત્યાં એક થઈ ગયું અને એક અહીં આપણે જમણી બાજુ પહેલાં છે તો આપણે પહેલાં લખીએ કારણ કે વચ્ચે પ્લસની નિશાની છે એટલે ત્યાં કંઈ ચેન્જીસ થવાનો નથી એટલે એક આનું એક પહેલાં લખ્યું પ્લસ ચલો કોસનો વ્યસ્ત તો કે સેક થીટા અને સાઇનનું વ્યસ્ત તો કે કોસેક થીટા. મિત્રો જોઈ શકીએ છીએ કે આપણી જમણી બાજુ સેમ એવી છે. ઓકે તો આપણે લખશું બરાબર જબા. ચલો માટે દાબા બરાબર જબા. બહુ મજાનો દાખલો છે મિત્રો, બહુ મસ્ત દાખલો છે. 2 વાર 3 વાર ગણજો, 2 વાર જોજો, વિડીયો પાછો રિવાઇઝ કરીને પાછો અત્યારે ને અત્યારે જોજો તો આપણે દાખલો તરત યાદ થઈ જશે, તૈયાર રેડી યાદ રહી જશે. ચલો મિત્રો વિડીયો પૂછ કરી અને આ દાખલો નોટ કરી લ્યો. ચલો હવે આપણે ચોથો દાખલો જોઈએ. ઓકે चलो मित्रों चौथो दाखलो 1 प्लस सेक थीटा अपॉन सेक थीटा. वन प्लस सेक थीटा अपॉन सेक थीटा बराबर साइन स्क्वेर ए अपॉन 1 माइनस कोस. ओके मित्रों थीटा नहीं ए है खूणो ए है कोई पण खूणो होय शुं फेर पड़े बराबर साइन स्क्वेर ए अपॉन 1 माइनस कोस ए आવું આપણે આનું લઈ આવવાનું છે. ઓકે મિત્રો તો આપણે હવે લખશું ડાબી બાજુ બરાબર 1 પ્લસ સેક એ अपॉन सेक ए. चलो मित्रों आने सेक माटे हमने खबर है कि कोस में कन्वर्ट थाय है ने. चलो तो सेक एटले सेक नु व्यस्त शुं थाय कोस थाय એટલે આપણે લખી શકીએ 1 अपॉन कोस ए છેદમાં 1 अपॉन कोस ए. ओके આના છેદમાં કાઈ ન હોય શું હોય 1 હોય. ચલો ક્રોસ ગુણાકાર કરી નાખીએ कोस ए गुणिया 1 એટલે कोस ए प्लस 1 छेदमा कोस ए छेदनो गुणाकार अहींया छेदमां शुं थाय मित्रों 1 अपॉन कोस ए. चलो हवे तो के छेदनो छेद अंशमां ज जवानो छे आपने खबर ज छे मित्रों. तो अहींया आपणे कोस ए आई थी न ज केन्सल करी सकीए. कोस ए आई थी न ज आपणे केन्सल करी सकीए. चलो तो वैधु शू मित्रों कोस ए प्लस 1 एनी जगह पर आम पण लखी सकीए 1 प्लस कोस ए 1 प्लस कोस ए. जो अपनी जमणी बाजू आवतुं नथी रेडी. तो हवे आपणे शुं करशुं मित्रों अहींया आपणे जोईए छे शुं जोवुं जोईए 1 माइनस कोस ए जोईए छे એટલે આપણે અહીંયા અંશની અનુબદ્ધ કરણી કરશું. અનુબદ્ધ કરણી એટલે તો કે વચ્ચે જે પ્લસની નિશાની છે એની વિરુદ્ધ નિશાની વડે આપણે ઉપર નીચે ગુણી નાખીએ. રેડી એટલે આપણે એવું આ રીતનું કરશું કે 1 પ્લસ કોસ એ છે આપણી પાસે. રેડી હવે અંશની અનુબદ્ધ કરણી કરીએ એટલે અંશમાં કઈ નિશાની છે પ્લસ એની વિરુદ્ધ નિશાની કઈ તો કે માઇનસ વડે આપણે અંશ અને છેદને ગુણી નાખીએ. કારણ કે આપણે જોયું જમણી બાજુ આપણે છેદમાં 1 માઇનસ કોસ જતા હતા તો અહીંયા વચ્ચે પ્લસ હતું તેની વિરુદ્ધ નિશાની વડે આપણે ઉપર નીચે ગુણી નાખ્યું. હવે જોજો મિત્રો અહીંયા પહેલું પદ સરખું છે યસ, બીજું પદ સરખું છે તો કે યસ. એકમાં કઈ નિશાની પ્લસ એકમાં કઈ નિશાની તો કે માઇનસ. શું થાય પહેલા પદનો વર્ગ ઓછા
બીજા પદનો વર્ગ, એટલે પેલું પદ શું છે મિત્રો 1, તો કે 1 નો વર્ગ માઇનસ કોસ a નો વર્ગ, છેદ એમ નામ આવશે મિત્રો 1 માઇનસ કોસ a. ચલો મિત્રો 1 નો વર્ગ તો કે 1 માઇનસ કોસ સ્ક્વેર a છેદમાં 1 માઇનસ કોસ a. મિત્રો આપણું પેલું નિત્ય સમજવું જોઈએ. 1 માઇનસ કોસ સ્ક્વેર ઓલે પછી માઇનસ થઈ ગયું તો વધ્યું શું અહીંયા તો કે સાઇન સ્ક્વેર, એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર ને આપણે લખી શકીએ મિત્રો સાઇન સ્ક્વેર એ છેદમાં 1 માઇનસ કોસ એ. આપણે જોઈ શકીએ છીએ કે આપણી જમણી બાજુ છે એક્ઝેક્ટ આવી જ છે, એટલે બરાબર જવાબ. ઓકે મિત્રો, તો અહીંયા આપણે લખશું માટે ડાબા બરાબર જબા, અને તમારે પછી રકમ એકવાર પાછી લખવાની છે તો એ દાખલો પૂર્ણ થાય છે. ઓકે, તો વિડીયો પોઝ કરી અને નોટ કરી લ્યો. ચલો હવે આપણે 5મો દાખલો જોઈએ. બરાબર મિત્રો, તો આપણો 5મો દાખલો શું કહે છે તો કે નિત્યસમને ઉપયોગ કરી, જો નિત્યસમ આપણે આપ્યું જ છે, એક નિત્યસમ આપ્યું છે એનો ઉપયોગ કરીને આપણે આ સાબિત કરવાનું છે. અમને એક નિત્યસમ મિત્રો આપેલું છે કે કોસેક સ્ક્વેર એ આવું આપ્યું છે કે કોસેક સ્ક્વેર એ બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થઈ જાય છે. ઓકે, એ નિત્યસમનો ઉપયોગ કરી અને સાબિત કરો કે કોસ એ માઇનસ સાઇન એ, કોસ એ માઇનસ સાઇન એ પ્લસ 1 અપોન કોસ એ પ્લસ સાઇન એ માઇનસ 1, કોસ એ પ્લસ સાઇન એ માઇનસ 1 બરાબર શું લઈ આવવાનું છે? જમણી બાજુ છે કોસેક એ પ્લસ કોટ એ. શું છે મિત્રો? કોસેક એ પ્લસ કોટ એ. ક્યાં નિત્યસમનો ઉપયોગ કરવાનો છે તો કે વચ્ચેનો કોસેક સ્ક્વેર બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર. ઓકે મિત્રો, તો હવે અહીંયા જુઓ આપણે જોઈએ છીએ કોટવાળું નિત્યસમ જોઈએ છે. બરાબર, તો કોટ ક્યારે મળે તો કે અહીંયા કોસના છેદમાં સાઇન હોય તો કોટ લખાય, સાઇનના છેદમાં સાઇન હોય તો 1 થઈ જાય, ને 1ના છેદમાં સાઇન એટલે તમે શું લખી શકો એનું વ્યસ્ત કોસેક, એટલે કોસેક અને કોટ ક્યારે મળે અહીં છેદમાં સાઇન હોય ત્યારે. બરાબર, આપણે પહેલાં ડાબી બાજુ લખી નાખીએ કે ડાબા બરાબર કોસ એ માઇનસ સાઇન એ પ્લસ 1 છેદમાં કોસ એ પ્લસ સાઇન એ માઇનસ 1. એટલે આપણે જો અહીંયા અંશ અને છેદને જો સાઇન વડે ભાંગીએ, ઓકે, બે અંશ અને છેદમાં સરખી સંખ્યા વડે ભાંગવાથી કાંઈ ફેર પડવાનો નથી. એટલે આપણે લખશું કે અંશ અને છેદને સાઇન એ વડે ભાગતા. તો જો મિત્રો સરખાય, આ બધાના છેદમાં સાઇન એ મૂકી દઉં, એટલે કોસ એના છેદમાં સાઇન એ માઇનસ સાઇન એના છેદમાં સાઇન એ પ્લસ 1ના છેદમાં સાઇન એ બધાના છેદમાં, તો કયા કોસ એના છેદમાં સાઇન એ પ્લસ સાઇન એના છેદમાં સાઇન એ માઇનસ 1ના છેદમાં સાઇન એ. જોજો મિત્રો શું થયું તો કે કોસ એના છેદમાં સાઇન એ એટલે આપણે લખી શકીએ કોસના છેદમાં સાઇન એટલે કોટ એ. રેડી? હવે આનો પહેલાં લખી નાખું છું 1 અપોન સાઇન. 1 અપોન સાઇન એટલે શું થાય મિત્રો? 1 અપોન સાઇન એ એટલે થશે કોસેક એ, અને સાઇન એ કેન્સલ થઈ ગયું એટલે શું થઈ ગયું? 1. ઓકે, ચલો મિત્રો છેદમાં લખશું આપણે કોસ અપોન સાઇન એટલે કોટ એ. ઓકે,
1/sin એટલે કોસેક એ અને સાઇન સાઇન કેન્સલ થઈ ગયું એટલે +1. આટલું ક્લિયર થઈ ગયું મિત્રો. તો હવે આપણે રકમની સ્ટાર્ટિંગમાં કીધું છે કે cos(x²) a બરાબર 1 + cot², એનો ઉપયોગ કરવાનો છે, બરાબર. એ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો આપણે એકની જગ્યાએ શું લખી શકીએ? આપણે અહીંયા એકની જગ્યાએ શું લખી શકીએ જોવું જોઈએ. આ બે નિયમ રહેવા જોઈએ તમે કે cot a + cosec a માઇનસ એક હોય એક, તો આપણે એક એટલે એવું લખી શકીએ ને, cos(x²) - cot². રેડી? આપણે એકની જગ્યાએ આ વસ્તુ લખશું, cos(x²) - cot². આપણે કઈ રીતે યાદ રાખ્યું? તો કે મોટા સી માંથી નાનો સી જાય એટલે એક વધે. એક ક્યાં લખ્યું? તો કે આ એકની જગ્યાએ આ વસ્તુ લખી. ઓકે, ચલો મિત્રો, છેદને આપણે એમનેમ રહેવા દઈએ. છેદમાં cot a - cosec a +1. રેડી? હવે તો કે અહીંયા a² - b² ના ભાગ પડે. a + b, a - b. તો એ શું થશે મિત્રો? cot a + cosec a માઇનસ આના ભાગલા પાડશો એટલે શું થશે? તો કે cosec a + cot a, એક વખત વર્ગમૂળ કાઢી અને સરવાળો, એક વખત વર્ગમૂળ કાઢી અને બાદબાકી. ઓકે, આના ભાગ પડ્યા. છેદ એમનામાં આવશે એટલે કે cot a - cosec a +1. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા બે આ પદ છે એ પ્લસ વાળું છે. રેડી? આ પ્લસ વાળું પદ કોમન લઈ ગયા ને એટલે વાર્તા પૂરી થઈ જાય. આપણે જોઈએ છે આવી જાય. અહીંયા cosec a + cot a છે, અહીંયા તમે એ જ વસ્તુ છે cosec a + cot a, તેને કોમન લઈ ગયો. cosec a + cot a કોમન લીધા. હા, જો આ બેમાંથી અહીંયા શું વધ્યું મિત્રો? એક વધ્યું ને, 1 માઇનસ અહીંયા શું વધ્યું? cosec a - cot a. રેડી? છેદમાં આ પદ આખું વધ્યું, માઇનસ નિશાની એટલે આપણે કાઉન્સ કરવો પડે. ઓકે, છેદમાં તો કે cot a - cosec a +1. ઓકે, તો અહીંયા શું થયું મિત્રો? cosec a + cot a. ઓકે, આને કાઉન્સ છોડી નાખી એટલે 1 - cosec a - cot a છેદમાં cot a - cosec a +1. હવે તો તમે જોજો આ બે સરખા જ છે, એનો ક્રમ છે આડાહવરો છે. જો આપણે જોઈ લઈએ, આ એક કેવો પ્લસ, તો કે એક પ્લસ. કોસેક કેવો? તો કે માઇનસ. અહીં કોસેક કેવો? માઇનસ. અહીં કોટ કેવો? તો કે પ્લસ. તો અહીંયા કોટ કેવો હતો? તો કે પ્લસ. આ બંને પર સરખા જ છે, ખાલી લખવાનો ઓર્ડર છે એ સરખો નથી. નિશાની બધાની સરખી જ છે. આ બંને પદ છે અંશમાં ને છેદમાં છે એટલે કેન્સલ થઈ જશે. તો વધ્યું શું મિત્રો? cosec a + cot a. આપણે જોઈ શકીએ છીએ તો કે આપણે જમણી બાજુ પણ એ જ હતી એટલે બરાબર લખશું આપણે જબા. ઓકે, માટે દાબા બરાબર જબા. ઓકે મિત્રો, તો વિડીયો પોસ્ટ કરી અને આ દાખલો પણ 2-3 વાર જોજો, હજી એકવાર પાછો જુઓ, પછી નોટ કરો, 2 થી 3 વાર ગણજો તો ભેગું થશે. ઓકે, વિડીયો પોસ્ટ કરી અને નોટ કરી લ્યો. ઓકે મિત્રો, તો હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ. બહુ મજાના દાખલા છે, નિત્યસમ આવડતા હોય તો. બરાબર, આમાં તમને હિન્ટ આપી હતી કે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. બરાબર, ન આપ્યું તો આપણે આઈડિયા આવે. અહીંયા આપણે એકની જગ્યા લખ્યું હતું, આઈડિયા આવવો જોઈએ. ચલો મિત્રો, હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ.
શું કે છે છઠ્ઠો દાખલો તો કે √1 પ્લસ સાઇન અપોન 1 માઇનસ સાઇન √1 પ્લસ સાઇન a અપોન 1 માઇનસ સાઇન a ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે sec a પ્લસ tan a શું આપ્યું છે આપણને sec a પ્લસ tan a આવું આપ્યું છે રેડી મિત્રો હવે જો આમાં ડાબી બાજુ કંઈ સાદુરૂપ થતું જ નથી કાંઈ પણ સાદુરૂપ ન થતું હોય તો આપણે છેદની અનુબદ્ધ કર્ણની લઈ લેવાય ઓકે અનુબદ્ધ કર્ણની મીન્સ કે વિરુદ્ધ નિશાની વડે ઉપર નીચે ગુણી નખાય ચલો મિત્રો આપણે લખશું કે ડાબા બરાબર આપણી પાસે આવું છે રૂટમાં 1 પ્લસ સાઇન એ અપોન 1 માઇનસ સાઇન એ કોઈ પણ પ્રકારનું સાદુરૂપ નથી થતું રેડી તો હવે શું કરે તો કે છેદમાં વચ્ચે કઈ નિશાની છે માઇનસ એની વિરુદ્ધ નિશાની વડે ઉપર નીચે ગુણી નખાય ચલો તો રૂટમાં 1 પ્લસ સાઇન એ અપોન 1 માઇનસ સાઇન એ ઇન્ટુ વચ્ચે કઈ છે માઇનસ તો પ્લસ વડે ઉપર નીચે ગુણી નાખીએ ચલો આટલું ક્લિયર થઈ ગયું હવે અહીંયા તમે જોવો છો મિત્રો 1 પ્લસ સાઇન ગુણ્યા 1 પ્લસ સાઇન તો 1 પ્લસ સાઇન કેટલી વખત છે 2 વખત તો એનો વર્ગ થાય 1 પ્લસ સાઇન 2 વખત છે એટલે 1 પ્લસ સાઇન એ સ્ક્વેર છેદમાં જોવો છો મિત્રો પેલું સરખું તો કે હા બીજું સેમ તો કે હા એકમાં પ્લસ એકમાં માઇનસ તો શું થાય પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે છેદમાં એવું થઈ જશે પહેલા પદનો વર્ગ 1 નો વર્ગ 1 માઇનસ સાઇન સ્ક્વેર એ ચલો મિત્રો હવે જોઈએ આપણે 1 પ્લસ સાઇન એ હોલ સ્ક્વેર અપોન એટલે કે છેદમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર અહીં જોવો જોઈએ તમે સાઇન સ્ક્વેરને ઓલી બાજુ મોકલો તો કોણ વધે કોસ સ્ક્વેર પેલું જ નીચે સમ તો 1 માઇનસ સાઇન સ્ક્વેરની જગ્યાએ આપણે કોસ સ્ક્વેર લખી શકીએ ઓકે તો છેદમાં 1 માઇનસ સાઇન સ્ક્વેરની જગ્યાએ આપણે કોસ સ્ક્વેર એ લખી શકીએ જોજો મિત્રો આ આખા કાઉન્સનો વર્ગ છે એટલે વર્ગ અને વર્ગમૂળ દૂર કરો એટલે આ વર્ગને વર્ગમૂળ ગયું છેદમાં એ વર્ગ છે તો અહીંયા વર્ગને વર્ગમૂળ વયું જાય શું વધશે મિત્રો અહીંયા વર્ગને વર્ગમૂળ કેન્સલ થઈ જાય વર્ગને વર્ગમૂળ તો 1 પ્લસ સાઇન એ છેદમાં કોસ વર્ગને વર્ગમૂળ કેન્સલ થઈ ગયું એટલે શું વધ્યું મિત્રો કોસ છે આપણે જમણી બાજુ જોઈએ તો આપણને આવું કંઈ છે નહીં પણ હવે આપણે જવાબની એકદમ નજીક છીએ અહીંથી આપણે સ્વતંત્ર છેદ લઈ લઈએ શું લઈ લઈએ સ્વતંત્ર છેદ એટલે અહીંયા શું થશે મિત્રો 1 અપોન કોસ એ પ્લસ અહીંયા શું થશે મિત્રો સાઇન એના છેદમાં કોસ એ જોજે 1 અપોન કોસ એ એટલે કે કોસનું વ્યસ્ત શું લખાય છેદમાં કોસ હોય તો અંશમાં સેક લખાય કોસનું વ્યસ્ત શું થાય સેક એ અને આપણે ખબર જ છે કે સાઇન એના છેદમાં કોસ એ સાઇન એના છેદમાં કોસ એ એટલે લખાય tan એ ઓકે મિત્રો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી જમણી બાજુ એક્ઝેક્ટ આવી છે એટલે બરાબર જબ ઓકે મિત્રો બહુ ઇઝી દાખલો છે એક જ વસ્તુ હતું કે છેદ હતી એની અનુબદ્ધ કર્ણ એટલે માઇનસની નિશાની હતી તો વચ્ચે પ્લસની નિશાની લઈને અંશ અને છેદને ગુણી નાખ્યું ઓકે છેલ્લું લખવાનું થાય માટે ડાબા બરાબર જબા અને મિત્રો રકમ છે પાછી એકવાર અહીંયા લખી નાખવાની ત્યાં દાખલો પૂર્ણ થાય છે ઓકે ચલો વિડીયો પુશ કરી અને નોટ કરી લ્યો ચલો હવે આપણે 7મો દાખલો જોઈએ આપણા ત્રિકોણમિતિય નિત્ય સમો છે એના વગર તો ચેપ્ટર હાવ નકામું છે
બરાબર, એટલે આપણે યાદ રાખવાના જ છે, ભલે ગવર્મેન્ટે છે આ વર્ષ પૂરતું કોર્સમાંથી કાઢી નાખ્યું હોય. ચલો, તો હવે આપણે 7મો દાખલો જોઈએ, જે એક વાર CBSEમાં પૂછાઈ ગયેલો દાખલો છે. બરોબર, શું કહે છે કે સાબિત કરો કે સાઇન થીટા -2 સાઇન ઘન થીટા, સાઇન થીટા -2 સાઇન ઘન થીટા છેદમાં 2 કોસ ઘન થીટા કોસ થીટા કોસ થીટા બરાબર tan થીટા. આની કિંમત આપણે tan લઈ આવવાની છે. ચલો મિત્રો, હવે જો આપણે પેલા ડાબી બાજુ પછી લખી નાખીએ. બરોબર, કે ડાબા બરાબર સાઇન થીટા -2 સાઇન ઘન થીટા છેદમાં 2 કોસ ઘન થીટા કોસ થીટા. ઓકે, તો હવે આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે અંશમાંથી સાઇન થીટા કોમન નીકળે છે. અંશમાંથી શું કોમન નીકળે છે? સાઇન થીટા. રેડી? ચલો, તો આપણે અંશમાંથી સાઇન થીટા કોમન લઈએ તો વધે શું? 1 - 2 સાઇન સ્ક્વેર થીટા. ચલો, એટલું ક્લિયર થઈ ગયું. અને છેદમાંથી શું મિત્રો કોમન નીકળે છે? કોસ થીટા. છેદમાંથી શું કોમન નીકળે છે? તો કે કોસ થીટા. તો એવું વધ્યું શું? તો કે 2 કોસ સ્ક્વેર થીટા. એક વાર લીધો એટલે 3 વખત હતું તો 2 વખત -1. ચલો, એટલું ક્લિયર થઈ ગયું મિત્રો. ચલો, હવે આગળ આપણે કેલ્ક્યુલેશન કરીએ. તો કે સાઇન થીટા, જો સાઇનના છેદમાં કોસ એટલે tan આવશે. આને આપણે કેન્સલ કરવું પડે. હવે મિત્રો આને કેન્સલ કરવું હોય તો કે ઉપર સાઇન સ્ક્વેરમાંથી કોસ સ્ક્વેરમાં જવાય, કે નીચે કોસ સ્ક્વેરમાંથી સાઇન સ્ક્વેરમાં જવાય. કારણ કે આપણો જવાબ તો ઓલરેડી આપણને મળી જ ગયો છે કે સાઇનના છેદમાં કોસ એટલે શું આવી ગયું? tan. આને આપણે કેન્સલ કરવું છે. જો ઉપર સાઇનના ફોર્મમાં છે, નીચે કોસના ફોર્મમાં છે, એટલે ગમે તે એક જગ્યાએ ચેન્જ કરી નાખે. ચલો, આપણે ઉપર એમને રહેવા દઈએ સાઇનમાં. ચલો, નીચે છેદમાં અહીંયા આપણું કોસ થીટા બગડો એમને રહેવા દઈએ. કોસ સ્ક્વેર એટલે લખાય 1 - સાઇન સ્ક્વેર થીટા. રેડી? -1. જો અહીં નીચે કોસ સ્ક્વેર થીટા છે તો તમે કોસ સ્ક્વેર થીટાને કરતા બનાવો તો આ સાઇન સ્ક્વેર ઓલી બાજુ જે કેવું થઈ જાય? માઇનસ. તો કોસ સ્ક્વેરની જગ્યાએ શું લખાય? 1 - સાઇન સ્ક્વેર થીટા. ઓકે, ચલો મિત્રો, તો હવે આ કાઉન્સ છોડી નાખીએ એટલે સાઇન થીટા કાઉન્સમાં 1 - 2 સાઇન સ્ક્વેર થીટા એના છેદમાં તો કે કોસ થીટા. આ કાઉન્સ છોડી 2 1 તો કે 2 -2 સાઇન સ્ક્વેર થીટા 2 વડે 2 ને ગુણી નાખ્યું -1. ચલો જોજો મિત્રો, આનો નીચે સાદુરૂપ આપી દઈએ એટલે શું થશે? તો કે સાઇન થીટા કાઉન્સમાં 1 - 2 સાઇન સ્ક્વેર થીટા છેદમાં તો કે કોસ થીટા. અહીંયા કાઉન્સમાં શું થાય મિત્રો? જો 2 કેવા છે? પ્લસ. 1 કેવું છે? તો કે માઇનસ. તો 2 માંથી 1 જાય એટલે 1 વધશે -2 સાઇન સ્ક્વેર થીટા. આટલું ક્લિયર થઈ ગયું? ચલો, આટલું મિત્રો ક્લિયર થઈ ગયું. તો હવે જોવો જોઈએ, આ બે તો સરખા જ છે. 1 - 2 સાઇન સ્ક્વેર થીટા 1 - 2 સાઇન સ્ક્વેર થીટા એ બે સરખા છે. તો એ બે શું થઈ જશે? તો કે આ બે કેન્સલ થઈ જશે. એ બે કેન્સલ થઈ ગયું. તો જોજો મિત્રો શું વધે છે? તો કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. શું વધે છે મિત્રો? તો કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. હવે આપણને ખબર છે મિત્રો કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે શું આવી જાય? તો કે tan થીટા આવી જાય. ઓકે, tan થીટા છે આપણી જમણી બાજુ છે તો બરાબર જબા લખાય. આપણે ડાબી બાજુ ગણતરી કરી જમણી બાજુ જેટલો જવાબ આવ્યો માટે
દાબા બરાબર જબા. અને મિત્રો ખાસ એકવાર પછી રકમ લખી નાખવાની. ઓકે, તો આ દાખલો 2 વાર ગણજો, જાતે ગણજો, 2 થી 3 વાર જોજો. બરોબર, બહુ અગત્યનું ચેપ્ટર છે. તો હવે આપણે આ દાખલો વિડીયો પોઝ કરી અને નોટ કરી લ્યો. ઓકે, તો હજી એકવાર જોઈને એકવાર મોઢે 2 થી 3 વાર બધા દાખલા જાતે ગણજો. ઓકે મિત્રો, એકવારમાં ન સમજાય તો વિડીયો પાછો એકનો એક દાખલો આપણે બીજી વાર જોશું, ગણશું. ઓકે, અને આના જેવા જેમ તમને આગળ ઉદાહરણ જે જોવા મળતા હોય એ ઉદાહરણની પ્રેક્ટિસ છે આપણે જાતે ગણવાની છે, કારણ કે એનું કેલ્ક્યુલેશન ટેક્સ્ટબુકમાં આપેલું જ છે. એમાં તમે જોજો અમુક સ્ટેપ છે એ કટ કરી નાખ્યા હોય ટેક્સ્ટબુકમાં, તો તમે વ્યવસ્થિત આખો દાખલો ગણજો. બરાબર, તો આના જેવા સિમિલર આગળ ઉદાહરણો આવે છે એ પણ તમે જોજો. ઓકે મિત્રો, તો હવે નવા લેક્ચરમાં મળીએ. ચલો, થેન્ક યુ.